ગોકુળિયું ગ્રુપ. આજે એક સરસ મજાની તમને વાર્તા કહીશ. ભગવાનને આમંત્રણ પત્રિકા વાર્તાનું નામ છે. એક ગામ હતું. તે ગામમાં એક ભક્ત રહેતો હતો. એટલા ભાવથી તે ઈશ્વરને ભક્ત હતા કે દરરોજ એમને આમંત્રણ આપવા માટે ભાવથી એને આમંત્રણ પાઠવે. મારા ઘરે તું ભગવાન આવ, મારા ઘરે ભગવાન તું આવ. ઘણા દિવસો સુધી આ ભક્તએ ખૂબ જ ભગવાનને ઘરે લઈ આવવા માટે પ્રયાસો કર્યા. એક દિવસ એ વિચારવા લાગે છે કે ભગવાને મારો સંદેશો નથી સાંભળ્યો, કેમ મારી ઘરે ભગવાન નહીં આવતા હોય. એમ કરીને એક દિવસ એ નીચે બેસીને ઘરે વિચારવા લાગે છે. ઘરે બેઠા હોય છે ત્યાં એક વૃદ્ધ ડોશી આવે છે. પહેલા રહેવા માટે મારે કશું જ નથી, તું મને ઘરે રાખને. પર ત્યારે આ ભાવુક ભક્ત છે, કઈ વાંધો નહીં, આવી જાઓ માજી, હું તમને મારી ઘરે અહીંયા રહેવા માટે તમને હું જગ્યા આપીશ. એ માજી છે, એમની ઘરે રાત વાસો કરે છે. બીજો દિવસ થયો, ત્યાં એક બાળક આવે છે. એ બાળક આવે છે એ ખૂબ જ ગરીબ પરિસ્થિતિનો હોય છે. એમને પૂરતા કપડાં પણ પહેરેલા હોતા નથી. દરવાજો ખખડાવે છે ભક્તની ઘરે જઈને. દરવાજો ખખડાવીને કહે છે, મને પહેરવાના કપડાં આપશો, પહેરવાના કપડાં આપશો. ભક્ત તો ભાવુક હતો, ઘરમાંથી જે કંઈ કપડાં હતા એ બાળકને આપે. ત્રીજો દિવસ થાય છે ત્યાં એક સ્ત્રી આવે છે. એ રસ્તા ઉપર ચાલ્યા જતા એ ખૂબ જ થાકેલી અને પરસેવેથી રેબઝેબ હોય છે. એમને પીવાનું પાણી પણ નથી મળતું. દરવાજો ખખડાવે છે, મને કોઈ પીવાનું પાણી આપશો, પીવાનું પાણી આપશો. આ ભાવુક ભક્ત છે એ દોડતો જઈને અને પાણીની બોટલ લઈને એમને પાણી પીવડાવે છે. આ રીતે જ્યારે એ ત્રણે એક ભક્ત એક ડોશીમાં એટલે કે વૃદ્ધ મહિલા, એક બાળક અને એક પથિક સ્ત્રી, ત્યારે ચોથે દિવસે કહે છે કે ભગવાન, મને તો શંકા છે કે તમે મારી ઘરે કેમ નથી પધારતા. ત્યારે આકાશવાણી થાય છે, એ ભક્ત, હું તો તારી ઘરે રોજ આવું છું. એક દિવસ તારી ઘરે હું પથિક સ્ત્રી થઈને આવ્યો, એક દિવસ હું તારી ઘરે ગરીબ બાળક થઈને આવ્યો, અરે એક દિવસ તો હું તારી ઘરે વૃદ્ધ સ્ત્રી થઈને આવ્યો. હું તો તારી ઘરે રોજ આવું છું. તો ભક્ત છે એ ભગવાનને ચરણે પડી જાય છે અને ભગવાનને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનો દૃઢ ભાવ વ્યક્ત કરે છે. ખરેખર જો ભગવાનને તમે આપણા આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને જો તમે ભગવાન સ્વરૂપે ગણીને એની મહેમાનગતિ કરશો, તે ભગવાનનું સ્વરૂપ છે. તો આવું જ સુંદર મજાનું અમારું ગોકુળિયું ગામ છે. એ ગોકુળિયું ગ્રુપ છે, એ ગોકુળિયું ગામ બનાવશે. રાધા કૃષ્ણ રાધાને આવવા માટેની આમંત્રણ પત્રિકા રજૂ કરવા માટે સુંદર મજાનું અભિનય ગીત લઈને આવે છે. લોકગીત, એમના શબ્દો છે, હરિ ઘેર આવો. તો માણીએ હરિ ઘેર આવો.